હવે એવરેજ કોલેજના પ્રિન્સિપાલ આશાબેનનું સ્વાગત એલઆર પ્રજાપતિ અંજલિબેન કરશે. આપણી કોલેજના સભ્ય અને ભગીની કોમર્સ કોલેજમાંથી વય નિવૃત્ત થતા શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત શ્રી કે પટેલ સાહેબ કરશે. ધન્યવાદ સાહેબ. આજના સમારંભના આશીર્વચન આપનાર મહેમાન અને ચિલ્ડ્રનની હવે હું સાયન્સ અને આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી વીડી પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપે. સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને આપણા મહેમાન માનનીય શ્રી કે પટેલ સાહેબ, આજે આપણે જેમને મહેમાન તરીકે બિરાજમાન કર્યા છે આ ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રોફેસર જિગ્નેશભાઈ પટેલ સાહેબ, આપણા સતત સુરેશભાઈ સાહેબે વાત કરી હતી કે આપણા કેમ્પસ ડેવલપમેન્ટમાં જે સતત સહભાગી રહે છે એવા આપણા વડીલ શ્રી અમૃતભાઈ સાહેબ, પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ સાહેબ, મંચસ્થ મહેમાનો અને સર્વે બીએડ પરિવાર, સૌ પ્રથમ તો જેમને શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવી છે અને બીએડ પૂરું કરીને વિદાય લઈ રહેલા સર્વે વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અને એમની આ સિદ્ધિઓ અને જે પ્રતિભાવ સાંભળ્યા એટલી શ્રેષ્ઠ કેળવણી માટે જેમનું સતત યોગદાન રહ્યું છે એવા બીએડ પરિવારને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આમ તો શાબ્દિક વખાણ કરીએ પણ મારો એક અનુભવથી બીએડ કોલેજને એક જ વાક્યમાં મારે જે કહેવું છે કહી દઉં. આમ તો ગિરીશભાઈ સાહેબથી સમય સાથે બદલાયેલા પ્રિન્સિપાલ અને સ્ટાફ, હું એવું માનું કે બીએડ કોલેજ બહુ નસીબદાર છે કે અત્યાર સુધી જે પણ ઇવન એક પણ મેં એવા અધ્યાપક આમ કહેવાય ને બહુ ઉત્સુક અને એકદમ મેચ્યોર જે ટીચરની વ્યાખ્યામાં આપણું જે સ્વપ્ન હોય એવા જ અધ્યાપકો મેં અત્યાર સુધી જોયા છે ટિલ ગિરીશભાઈ ટુ અપ. અને એના કારણે મને એક ફીડબેક મળેલો. એક વિદ્યાર્થીએ મને એવું કહ્યું કે મને એડમિશન મળ્યું છે, મેં 25,000 રૂપિયા ફી પણ ભરી છે, પણ મારે મહેસાણા કોલેજની બીએડ કોલેજમાં એડમિશન લેવું છે. મેં કીધું તે ફી ભરી તને ફી પરત નહીં મળે, તને મહેસાણા કોલેજમાં કેમ લેવું છે? તો એનું એ વાક્ય મને બહુ યાદ રહે કે એને એવું કહ્યું કે મારે સાચું બીએડ કરવું છે. હવે સાચાની વ્યાખ્યા તમારે સમજી લેવાની. અને સાથે સાથે જે લોકો સાથે ભણે
અને બીએડ કરવું હોય એવા એક વિદ્યાર્થીનો અનુભવ એવો પણ રહેલો કે મને અહીં મહેસાણામાં તો મળ્યું છે પણ મારે બીજી પ્રાઇવેટમાં બીએડ કરવું છે. મેં કીધું કેમ? કે અહીં તો સાહેબો થકવાડી દે છે. એટલે ટૂંકમાં બંને વિદ્યાર્થીઓનો અભિગમ અલગ અલગ હતો. મૂળ સૂત્ર એ જ કે આ કોલેજ અને કોલેજ થકી આ કેમ્પસ પણ એમાં કોમર્સ હોય કે આર્ટ્સ સાયન્સ હોય તો આપણી આ શ્રેષ્ઠ જે ઇમેજ સમાજ ઉપર છે અને એ આ સિદ્ધિઓ થકી આપણે પ્રસ્થાપિત કરે છે કે આપણે એ જ કાર્ય અને એવું જ શિક્ષણ કાર્ય પ્રોવાઈડ કરીએ છીએ. આમ તો મેં બીએડ નથી કરેલું